ખેડા જિલ્લાના મૌદા વોર્ડ નંબર 4 પીવાના પાણીની સમસ્યા લઈ સ્થાનિકોમાં રોષે ભરાયા હોવાની માહિતી મળી રહી છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યા લઈ મલેકવાડા વિસ્તારના રહીશો દ્વારા પાલિકા વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો। મૌદા નગરના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે, પરંતુ હાલ નગરપાલિકા દ્વારા કોઈ પણ નિરાકરણ નહીં આવતા રહીશો રોષે ભરાયા હોવાની જાણકારી મળી રહી છે। શું નામ છે ને શું રજૂઆત છે તમારી? શું નામ છે ને શું રજૂઆત છે તમારી? મારું નામ અભિભૂષણ કાસમિયા મલેક। શું વિસ્તારની અત્યારે પરિસ્થિતિ શું છે અહીંયા? વિસ્તારની પરિસ્થિતિ એવું છે કે અહીંયાથી બાથરૂમમાં ફળિયામાં પાણી આવતું નથી અને ટાંકીઓ આવતી નથી, પાણી મોકલતા નથી અને તમે લોકોએ આડું બનાવ્યું છે એ આડું કંઈ કશું કામનું નથી, બરાબર? અને એ કામનું હવે બીજી વખતે તમે કોઈ એવું એ કરો તો પાણી આવી શકે અહીંયા અમારા ફળિયામાં। હવે તમે કહો છો કે લાઇટ બિલ ભરો, પાણી વેરો ભરો, સાથી ભરીએ અમે લોકો પાણી વેરો। કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે? 2-4 વર્ષથી એવી જ છે બધી પરિસ્થિતિ। તો નગરપાલિકામાં તમે રજૂઆત કરતા નથી? કરીએ છીએ તો એ સાંભળતું જ નથી ને। આ એક ફળિયામાં એક ટાંકી મોકલે તો ટાંકીમાં શું કામ નહીં યાર? ટાંકીમાં લમ લડીને મારામારી થાય છે। એક ટાંકી 2-3 ટાંકીઓ મોકલે તો કામ થાય આપણું। એટલે એ પાણીની ટાંકી રોજ આવે છે કે? ના રોજ નહીં, 1-2 દિવસ આવે પછી બંધ થઈ જાય। 1-2 દિવસ આવે પછી બંધ થઈ જાય। લોકો મોકલે છે ક્યાં ટાંકીઓ? કશું જ નહીં મોકલતા લોકો। મૌદાથી નિશાળ શેખ સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ।